ગુજરાતમાં વિધાનસભા પહેલા સેમીફાઇનલ ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે સુરતના કામરેજ ખાતે ક્ષત્રિય સમાજની મીટિંગ મળી હતી જેમાં સમાજના આગામી શૈક્ષણિક અને રાજકીય એજન્ડા પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી। આ મીટિંગ ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડાની અધ્યક્ષતામાં મળી હતી। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સુરત જિલ્લાના કામરેજ ખાતે ગુજરાત ક્ષત્રિય સમાજની એક મહત્વની બેઠક મળી છે। આ બેઠક કામરેજ સ્થિત દાદા ભગવાન મંદિરના પટાંગણમાં આયોજિત હતી। ક્ષત્રિય સમાજની આ બેઠકમાં 24 સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને આ ઉપરાંત ક્ષત્રિય સમાજના વિવિધ હોદ્દેદારો અને આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડાની અધ્યક્ષતામાં આ મીટિંગ મળી હતી। આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા। તો આ સમગ્ર મામલે કરણસિંહ ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ કરણસિંહ ચાવડાએ શું કહ્યું છે। આજે ગુજરાત ક્ષત્રિય સભાના ઉપક્રમે દાદા ભગવાન મંદિર હોલ ખાતે કામરેજ સુરતમાં સમગ્ર દક્ષિણ ગુજરાતની 24 સંસ્થાઓના પ્રતિનિધિઓની એક ચિંતન બેઠક રાખવામાં આવેલી હતી। બેઠકના 4 મુદ્દા હતા। પ્રથમ મુદ્દો એવો હતો કે સમયના પ્રવાહ સાથે સમાજનું સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે પ્રગતિ થાય એના માટે અલગ અલગ સમિતિઓની રચના કરવી। નંબર 2, સરકારશ્રીની જે જુદી જુદી યોજનાઓ છે એ ઘણી બધી યોજનાઓ છે કે જે લોકો સુધી પહોંચી નથી, તો ખાસ કરીને ક્ષત્રિય સમાજની સંસ્થાઓ થકી આ યોજનાઓનો લાભ સમાજ સુધી પહોંચે એ બાબતની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી। ત્રીજી બાબત કે સમગ્ર ગુજરાતની અંદર, કે પછી ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, કાઠિયાવાડ હોય કે દક્ષિણ ગુજરાત હોય, એમાં ગુજરાત ક્ષત્રિય સભા કે જે 1942માં સ્થપાયેલી સંસ્થા છે ને જેને હમણાં જ 75 વર્ષ પૂર્ણ કર્યા, અમૃત મહોત્સવ પણ યોજ્યો હતો, એના ઉપક્રમે ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ વર્ગોને એક સાથે લઈ અને મજબૂત ક્ષત્રિય સંગઠન ઊભું કરવું અને એના માટે આજે દક્ષિણ ગુજરાતની અંદર ગુજરાત ક્ષત્રિય સભા દક્ષિણ ગુજરાત વિભાગ માટે એક કમિટી બનાવવામાં। સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ઝોન વાઇઝ અને જિલ્લાવાર સંગઠન મજબૂત બને તે હેતુથી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે। રાજકારણ ઉપરાંત સમાજના આર્થિક અને શૈક્ષણિક ઉત્થાન માટે પણ એજન્ડા ક્ષત્રિય સમાજ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।